નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સસલાનું કહી આખા ગામમાં કૂતરાનું માંસ વેચ્યું, પછી બીજા દિવસે પોતે જ મોતીહારના દારૂડિયાની ગજબ કુર્તત। બિહારના મોતીહારીમાં એક યુવકે એવી હરકત કરી કે જાણીને તમે પણ ચોંકી જશો। યુવકને દારૂ પીવો હતો એટલે તેની પાસે પૈસા નહોતા। હવે સવાલ એ હતો કે દારૂ લાવો તો લાવો ક્યાંથી? પછી તેને ખુરાફાતી દિમાગમાંથી એક પ્લાન આવ્યો। પહેલા યુવકે એક કૂતરાને મારી નાખ્યો અને તેના ઘણા ટુકડા કર્યા। પછી તે આખા ગામમાં ફર્યા અને બધાને કહ્યું કે તેની પાસે સસલાનું માંસ છે। લોકો પણ તેની વાતોમાં આવી ગયા અને તેની પાસેથી માંસ ખરીદ્યું, પરંતુ માંસ ખાધા પછી ગામમાં ઘણા લોકોની તબિયત બગડવા લાગી, જે પછી યુવાનના કૃષ્ણપદ હરકત સામે આવ્યું। આખું ગામ ગુસ્સાથી ભરાઈ ગયું છે। આ ઘટના મધુબન બ્લોકના ગડિયા ગામમાં બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર અહીં રહેતો મગુર શાના નામનો એક વ્યક્તિ દારૂનો વ્યસની હતો। ઘણીવાર નશામાં લોકો સાથે ઝઘડો કરે અને તેમને છેતરે પણ છે, પરંતુ આ વખતે મગુરે કંઈક અલગ જ કર્યું। તેને એક કૂતરાને પકડીને મારી નાખ્યો, ત્યારબાદ તેને કૂતરાના ટુકડા કરી નાખ્યા અને બધાને કહ્યું આ સસલાનું માંસ છે। તે આખા ગામમાં ફરીને માંસ વેચવા લાગ્યો। મગરને લાગ્યું કે શિયાળો હોવાથી ઠંડીમાં લોકો માંસ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે અને તેમાં જો સસલો મળી જાય તો જલસો પડી જાય। તેવામાં ગામમાં ઘણા લોકોએ મગરુ પાસેથી માંસ ખરીદ્યું અને મગરુ માંસના લગભગ 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યું। આમ મગરુએ ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યા અને ત્યારબાદ જઈને દારૂ પીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।